મહાદેવર જય શ્રી કૃષ્ણ। રોજે રોજ ઘરની અંદર જો ઝઘડા રહેતા હોય, પરિવારની અંદર તણાવભર્યું વાતાવરણ રહેતું હોય તો માત્ર સ્વભાવ જ એનું કારણ નથી। એની અંદર વાસ્તુદોષ પણ રહેલો હોય છે, ગ્રહ દોષ રહેલો હોય છે અને પોતપોતાના જે ટેવ હોય, કુટેવ જેને કહેવાય, એને લીધે પણ ઘરની અંદર અશાંતિભર્યું વાતાવરણ રહેતું હોય તો એના માટે એક સરળ ઉપાય છે કે સવારમાં જ્યારે સૂર્યોદય થાય ત્યારે ઘીનો દીવો પ્રગટ કરી અને દીવા આગળ બે હાથ જોડી અને પ્રાર્થના કરવાની કે અમારા ઘરની અંદર સુખ શાંતિ કાયમને માટે રહે એવી ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ। ત્યાર પછી એક ત્રાંબાના લોટાની અંદર જલ ભરી એની અંદર ચપટી હળદર પધરાવી અને મુખ્ય આપણો જે દરવાજો હોય, ગેટ હોય, તેની પાસે એ લોટાનું જલ છે એ ત્યાં અર્પણ કરવાનું છે અને પૃથ્વી દેવીને પ્રાર્થના કરવાની કે અમારા ઘરની અંદર, પરિવારની અંદર સુખ અને શાંતિ આપો। ત્યાર પછી ઘરે તુલસીજી હોય એને દીવો કરી એની પાસે પણ બે હાથ જોડી અને સુખ શાંતિ સમૃદ્ધિનો વધારો થાય એવી પ્રાર્થના કરવાની। આ જો વિડીયો ગમ્યો હોય લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો। મહાદેવર જય શ્રી કૃષ્ણ।